સૌથી પહેલાં મારી સાથે પ્રોફેસર કિશોરસિંહ ચાવડા છે કે જેઓ ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતથી છે આપણી સાથે. સર, સૌથી પહેલો સવાલ મારો આપને જ. GCS પોર્ટલ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે અરજી કરવાની પ્રક્રિયા સરળ બની છે એવું કહેવામાં આવી રહ્યું છે. કેટલી સરળ છે અને શું લાગી રહ્યું છે આપને કે પહેલાં કરતાં પ્રક્રિયામાં શું ફેરફાર છે? પહેલાં તો આ ગુજરાત કોમન એડમિશન સર્વિસ એટલે કે GCS એ ભારતના તમામ રાજ્યોમાં પહેલું એવું કોમન એડમિશન પ્લેટફોર્મ છે કે જેની અંદર વિદ્યાર્થીઓએ ફક્ત એક જ જગ્યાએ એક જ રીતે ખાલી એક જ એપ્લિકેશનથી એ અરજી કરી શકે છે. એ સંપૂર્ણ ઓનલાઈન છે. આ રીતે પહેલાં તો સરળ છે આપણે કહીએ. હવે આપ એવું કહો છો કે ભાઈ અત્યાર સુધીની જે પ્રવેશ વ્યવસ્થા હતી અમારી જે 15 યુનિવર્સિટીઓ જે છે તેની અંદર અને એની અંદર 2966 જેટલી કોલેજો પણ આવેલી છે. તો એ તમામની અંદર અત્યારે જો તમે રજિસ્ટ્રેશન ચેક કરીએ આજનો આંકડો તો 7,26,000 જેટલા વિદ્યાર્થીઓ જ્યારે રજિસ્ટ્રેશન થયા છે એવું બતાવે છે કે એકદમ સરળ છે જ. હવે પહેલાં તે વાત આપણે જ્યારે કહ્યું છે કે ભાઈ અગાઉની પ્રવેશ વ્યવસ્થા અને અત્યારની પ્રવેશ વ્યવસ્થામાં શું, તો કે ગુજરાતની અંદર જે અમારી સ્ટેટ યુનિવર્સિટી છે 15 યુનિવર્સિટી અને અમારી જે આ તમને કીધું કે 7,900 કરતાં વધારે કોલેજો અને 3,000 કરતાં વધારે અભ્યાસક્રમો જે છે, તો વિદ્યાર્થીજીને સામાન્ય રીતે એ જેટલા અભ્યાસક્રમમાં લેવા માંગતો હોય તો દરેક અભ્યાસક્રમની અંદર એને તે પહેલાં તો ત્યાં જઈને એને ફોર્મ ભરવા જવું પડે, દરેકની એને કિંમત ચૂકવવી પડે. એવી રીતે અન્ય યુનિવર્સિટીમાં હોય તો યુનિવર્સિટીનું ફરી પાછું ત્યાં જવું પડે, તેની કિંમત ચૂકવવી પડે. જ્યારે આ વિકાસની અંદર આવવાથી ફક્ત એનાથી એક જ ફોર્મ ભરવાથી આ તમામ 15 યુનિવર્સિટીની અંદર આ 3,000 જેટલી કોલેજો એના તમામ અભ્યાસક્રમો માટે માત્ર એક જ ફોર્મ છે. એટલે તમે વિચાર કરો કે વિદ્યાર્થીને કેટલી બધી રાહત થઈ ગઈ કે અનેક એક કરતાં વધારે યુનિવર્સિટી, એક કરતાં વધારે કોલેજો, એક કરતાં વધારે અભ્યાસક્રમમાં દરેકમાં અલગ અલગ હોય એટલે તમે એક નાની એક રકમ ગણો તો એ બધામાં કરો તો એને ખૂબ મોટો ખર્ચ થતો હતો, ખૂબ મોટો સમય જાય, ખૂબ મોટો શ્રમ જાય અને વાલીને જાય. જ્યારે અહીંયા ફક્ત એક જ ફોર્મ ભરવાથી આ થાય છે. કિશોરસિંહ, આપને મારો સવાલ કે અરજીઓ જે વિદ્યાર્થીઓ અત્યાર સુધી કરતા હતા, લાઈનોમાં ઊભા રહેવાનું કલાકો, પછી અરજીઓ કરવાની, હવે પોર્ટલ દ્વારા અરજીઓ કરવામાં આવે છે એટલે સમયનો તો બચાવ થતો હશે, સાથે સાથે ઓછી ખર્ચાળ હશે આ પ્રોસેસ. કેવી રીતે? આ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ જે છે એ આપ તો જુઓ તો તમે આ આખું વર્ષ એડમિશન ચાલનારું આ એક પ્લેટફોર્મ છે અને એની અંદર જેમ અત્યારે આપણે વાત કરી તેમ અત્યારે સુધીમાં 7,26,000 જેટલા જ્યારે ફોર્મ ભરાયા છે. તો કહેવાનો મારો અર્થ છે કે જ્યારે એક વિદ્યાર્થી એક કરતાં વધારે કોર્સમાં, એક કરતાં વધારે કોલેજમાં, એક કરતાં વધારે યુનિવર્સિટી માટે જ્યારે જતો હતો ત્યારે એની પાસે જે ખર્ચ થતો હોય એના કરતાં ખૂબ ઓછો ખર્ચ થાય છે. બીજી વાત જે છે તે તેને એક અનેક તો વિકલ્પો તો મળે જ છે, પણ સાથે સાથે તમે એનું વેરિફિકેશનની જે પદ્ધતિ હતી એ બિલકુલ દૂર કરવાથી અત્યારે એવું થાય છે કે વિદ્યાર્થી જ્યારે ફોર્મ ભરે છે ધોરણ 12ની અંદર અને જો ગુજરાત બોર્ડ હોય તો ફક્ત એનો સીટ નંબર લાખે છે. એટલે સીટ નંબર લાખે એટલે એનો ડેટા ફ્રીજ થઈ જાય છે અને એને કારણે એની જે એરર આવતી છે લગભગ શૂન્યવત થઈ ગયા. એક ખૂબ મોટો લાભ જે છે. આ ઉપરાંત જ્યારે અરજીઓ જ્યારે કરતો હતો ત્યારે એની સાથે સાથે તમે એ પણ જોયું હશે કે આ વખતે રિઝલ્ટ આવ્યા કરતાં તેના 30 દિવસ પહેલાં, એટલે કે જ્યારે વિદ્યાર્થી 30 દિવસ પહેલાં જ્યારે એણે પરીક્ષા આપી દીધી છે ત્યારથી જ એને ફોર્મ ભરવાનું આપણે શરૂ કરવામાં આવ્યું. એનાથી ફાયદો શું થયો કે પહેલાં જ્યારે જાહેરાત કર્યા પછી રિઝલ્ટ આવ્યા પછી કરે એટલે વિદ્યાર્થી પોતાના જે પ્રમાણપત્રો જે છે એ ત્યાર પછી એ મેળવવા જાય, અલગ અલગ જગ્યાએ ખૂબ મોટી જગ્યાઓ પર એ લાઈન લગાવે અને ત્યાર પછી એનું રહી જવાને કારણે એ પોતાની જ્ઞાતિના કે અલગ અલગ જે છે એ સર્ટિફિકેટ નહોતો મૂકી શકતો. એની જગ્યાએ આ વખતે રિઝલ્ટના 30 દિવસ પહેલાં શરૂ કરવાથી વિદ્યાર્થી અને સમાજને તમામ પ્રશાસનને ફાયદો થયો કે વિદ્યાર્થી તે પહેલાં રિઝલ્ટ આવે તે પહેલાં જ ના તમામ ડોક્યુમેન્ટો એણે ઓલરેડી એની પર એ અપલોડ કરી શક્યો અને અપલોડ કરવાને કારણે એને છેલ્લી મિનિટે જ્યારે રિઝલ્ટ આવ્યો ત્યારે તેને કોઈ દોડધામ કરવાની હતી જ નહીં. ફક્ત એનો જે સીટ નંબર લાખે એટલે ફ્રેશ કરીને આવ્યો. એટલે આ ગુજરાત રાજ્યની સ્થાપના પછી આ સૌથી પહેલું પ્લેટફોર્મ અને આગળ પણ મેં જણાવી ચૂક્યો છે કે ભારતનું આ એકમાત્ર રાજ્ય છે કે જેની અંદર આટલા 7.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ એક માત્ર પોતાના ક્લિકને આધારે કોઈપણ જાતની દોડધામ વગર
એ પોતાનો પ્રવેશ આપી શકે છે અને એ માટે કરી શકે છે. અને ટ્રાઇબલનો જે વિદ્યાર્થી છે કે કોઈ પણ વિદ્યાર્થી કે શહેરનો વિદ્યાર્થી હોય, દરેક વિદ્યાર્થી પોતાની અનેક અભ્યાસક્રમોમાં એ જઈ શકે. એટલે આ ખૂબ મોટો લાભ છે અને એને માટે શિક્ષણ વિભાગ અને એની જે નોલેજ કાઉન્સિલ ઓફ ગુજરાત કેસીજી અને એની તમામ ટીમે જે મહેનત કરી છે એ તમામ વિદ્યાર્થીઓ વતી એમને પણ ખાસ અભિનંદન પાઠવું છું.